ઈશ્વર હોય ને એ આપણે સંભાળી લે અને માણસ હોય ને એ આપણે સંભળાવી દે. વાહ, એક નંબર બેગ છે. મારું છે. પવિત્રા કલેક્શન નું છે એટલે. ઓહો, 10 રોટલી કામ કર્યું. વાહ વાહ. આજે ભાઈ નવી વસ્તુ જાણવા મળી છે અને અત્યારે પ્રિયા ભાઈ સાફ સફાઈ નું અભિયાન ચલાવે છે. આજથી થોડાક સમય પહેલા તમે જાઓ ને તો ખાલી સિંગના દાણા હતા ફરાળમાં. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધું અમારા એક નવા બ્લોગમાં. અને કેમ છો બધા? મોજમાં. અમે પણ એકદમ મોજમાં છીએ. અને આજે તો રાતે વરસાદ આવ્યો છે, ભૂકા કાઢી નાખ્યા. આખી રાત ચાલુ રહ્યો ને વરસાદ આજે? હા, આખી રાત શરૂ જ હતો ઝરમરી ઝરીનો. ક્યારેક વધી જાય થોડુંક ને પાછો હોય. ક્યારેક ઘટી જાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હું રોજે છે ને જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર કરું. એટલે આજે મમ્મીની સામે પહેલી વાર હર હર મહાદેવ કીધું એટલે થોડુંક મોઢું મલકાવે છે. કારણ કે હવે એમ રીતે હર હર મહાદેવનો જે આપણે પવિત્ર જે માસ કહીએ છીએ આપણે શ્રાવણ મહિનો એ આવવાની પણ તૈયારી છે. એટલે ભક્તો બધા તૈયાર થવા મળ્યા છે કે ભાઈ શ્રાવણ મહિનો આવે એટલે ભગવાનને આપણે ઠાઠ માઠથી વહેલા જાગીને પૂજા કરવી, બીલીપત્ર ચડાવવા, વાહ, આવી રીતના ભાવના સાથે તે બધા તૈયારીમાં છે. તૈયારીમાં છે. શ્રાવણ મહિનો છે ને બહુ નજીક છે અને પૂરેપૂરી તૈયારીમાં હોય છે. આમ ભક્તો હોય, હું પણ ભગત જ છું મહાદેવનો. શ્રાવણ મહિનામાં આપણે પણ રેગ્યુલર મંદિરે જવાનું હોય, પણ ઘણા લોકો તો છે ને શ્રાવણ મહિનામાં આખો મહિનો ઉપવાસ કરે. કદાચ આખા મહિનામાં એક વાર નાસ્તો કરતા છે ને દિવસમાં? હા, એક ટાણું કરે. એક ટાણું કરે. એ તો હવે તો ત્રણ ટાઈમ વળી ફરાળ કરે, સાંજે પાછા બપોરે એક ટાણું કરે. એવું જ હાલે હવે તો. પણ એ મુશ્કેલ ન પડી જાય મમ્મી? આખો મહિનો ખાલી એક ટાણું કરવું એટલે અઘરું ન થઈ જાય? અઘરું ન પડે. હવે તો ફરાળ જેટલું આવી ગયું છે ને એટલે અલગ અલગ, એટલે જયારે ભૂખ લાગે ત્યાં ફરાળ કર્યું. હા, એ બરોબર છે. પેલા શું તો ખબર આપણે ગમે એ વાર આવે ને હા તો બધી શીંગના દાણા હોય મુઠ્ઠી ખાવાના, બીજું કોઈ વસ્તુ ન ખાતા. હા, એ બરોબર છે. આજથી થોડાક સમય પહેલા તમે જાઓ ને તો ખાલી સિંગના દાણા હતા ફરાળમાં, પણ હવે આટલી બધી વસ્તુ આવી ગઈ ને એટલે તમે ફરાળ કરો કે એકટાણું કરો કે રેગ્યુલર ખાવ એમાં કાંઈ તમને જાજો ફરક ન લાગે. આટલો બધો નાસ્તો કરી લે કહેવાય ફરાળમાં. અમુક લોકો નાસ્તો કરી લે કા પપ્પા? હા, નાસ્તા જેવું થયા. આમ તો એમાં શું છે કે આપણે ગમે તે વ્રત રહીને એટલે ખાવામાં તો થોડુંક ઓછું ખવાય ને ફ્રૂટ ને એવું ખવાય તો સારું, પણ આપણે તો બધું નત નવું હવે સિટીમાં તો આવ્યું છે એટલે હમું થોડું એવું રોજ ખાઈએ એટલે આપણું પેટ બગડે હમું થોડું. એવું છે. કાંઈ નહીં, જે લોકો કરે છે બહુ સારું છે, ફરાળ કરવું જોઈએ. અને આમ તો રેગ્યુલર ટાઈમ હોય તો અઠવાડિયામાં છે ને એકાદ વાર તમારે ઉપવાસ રાખવો જ જોઈએ. એનાથી જે પેટની આખી બોડીની આપણી સિસ્ટમ હોય ને એ ઘણી બધી સાફ થઈ જાય ને સુધરે, એવું બધું હોય છે. વૈજ્ઞાનિક કારણ આવું છે. એટલે બધાને અઠવાડિયામાં એકાદ વાર નહીં ખાવા જેવું ઉપવાસ પાડવો જોઈએ. બોલો પપ્પા, સુવિચાર રેડી? હવ વાહ. એમાં શું છે કે માણસના આધારે નહીં પણ ઈશ્વરના આધારે રહીએ. ઈશ્વર આપણને સંભાળી લેશે અને માણસ આપણને સંભાળી દે કાંઈકનું કંઈક. સાચી વાત છે. ઈશ્વર હોય ને એ આપણે સંભાળી લે અને માણસ હોય ને એ આપણે સંભળાવી દે. એકદમ રાઈટ વાત છે. બરોબર ને મમ્મી? બરોબર છે. વાહ. અને નીચે જઈને આવ્યા છે 11 ની પ્રસાદી. 11 નો સત્સંગ હતો. નીચે જઈને આવ્યા છે અને આ પ્રસાદી લાવ્યા છે સારી હાટું. અચ્છા, એવું છે એમ ને. લાવો તો થોડીક પ્રસાદી ભગવાનનું નામ લઈને ચાખી લઈએ. આ શું છે પ્રસાદીમાં? આ ટોપરાની ગોળી છે. હા, પતાસું છે ને ચોકલેટ. હા. પેલા પ્રસાદીમાં પતાહા આવતા ખબર ને ફરજિયાત. હવે બધી વસ્તુ આવી ગઈ ને એટલે પતાહા ઓછા થઈ ગયા. પતા ઓલે આપણે નાની ટીકડી ગોળી આવતી ને એ બધું હા. આપણે પહેલા પ્રસાદી. હા, પ્રસાદીમાં છે ને પેલા પતાહા બહુ આવતા ને નાની નાની કલરની ગોળી આવતી અને ટીકડા આવતા. આ બધી વસ્તુ બહુ આવતી, પણ હવે સમય જતા ઘણી બધી વસ્તુ નવી આવી ગઈ ને એટલે એ બધું ઓછું થઈ ગયું. એની જગ્યાએ બીજી ઘણી બધી વસ્તુ આવી ગઈ. અને અત્યારે પ્રિયા કંઈક સાફ સફાઈનું અભિયાન ચલાવે છે. એવું અત્યારે આવતું તે બધું સાફ સફાઈ માટે બહાર કાઢ્યું એટલે અભિયાન ચલાવે. એમાં એવું થયું, આજે ઈડલી સંભાર કરવો છે તો એનું બેટર છે ને થોડુંક બહાર ઢોળાનું આથો એટલો આવી ગયો ને. એ ઇડલી સંભાર કરવો છે? વાહ. હું તારા જોવે છે માઇક તો માગી લે મારી પાસે. તારે હું જોવે છે? 16 Pro Max. 16 Pro Max આપી દીધો હાલ. તો આવું ને મને ખવડાવ્યો કે ને તો મને એમ થાય કે હા ભાઈ આને 16 Pro Max લઈ દઉં. તમારું અઠવાડિયું કઈ ખાલી ન જતું, અઠવાડિયામાં 2 વાર આવું ને આવું બને છે. એવું છે? એટલું બધું તો ન ખાવું જોઈએ. અઠવાડિયામાં એક જ વખત કરાય. જો આમાં બે વસ્તુ હોય, તમે
અઠવાડિયામાં 2 વખત એટલે વધી જાય ને તો 16 Pro Max નો આવે, અને અઠવાડિયામાં 2 અઠવાડિયે એકવાર થાય એટલે ઘટી જાય તો 16 Pro Max. બધું મેન્ટેન રાખવું પડે યાર. મેન્ટેન જોઈએ બધું. કાઈ નહીં તો તારે 16 Pro Max પાકો. તમારા બધાને જમવાનું કેમ? છે. મારે એકાદશી છે. અચ્છા ભાઈ આજે એકાદશી છે એટલે તો પણ આવતીકાલે કરાય ને તો બધા ખાઈએ કે ને વાંધો નહીં, પણ મેં તમને ખાધા હતા ને આપણે ફાર્મે ગયા ત્યારે. એમ કઈ એમ બાકી રાખે એમ કઈ નથી, પણ આ તો વળી કેવું આપણે ફરજમાં આવે એટલે કહીએ. મિલનને પૂછો મુંબઈ ગયા ત્યારે 2 વાર ખાધા. વાહ શું વાત છે. તો મુંબઈ તમે ખાવા ગયા હતા? અરે કેટલું ખાધું અમે, પણ આ બધું નાનું ફેમસ ને બધું હોય ને સારું હોય ને એવું જ ખાધું છે. બધા સ્ટ્રીટ ફૂડ ખાધા હશે. સ્ટ્રીટ ફૂડ બધા ખાધા છે. નહીં માસીન ઘરે ગયા ને ચાય તે મસ્ત હતું જમવાનું. હા. કા? બહુ મસ્ત હતું. અમે છે ને ત્યાંની સેવપુરી એ તો ખબર જ છે, આપણે બ્લોગમાં કીધું છે. અને ખબર નહીં ત્યાં ઢોસાની લારી હતી, અહીંયા ખબર મદ્રાસી લારી હોય એવી રીતે. અને ઢોસાની લારી ત્યાં પાસેથી આમ નીકળે ને તો સ્મેલ બહુ જોરદાર. વાહ મેં કીધું કે ઢોસા ખાવા, અને ઢોસાની પ્રાઇસ પૂછીને એટલે એક ઢોસો 30 રૂપિયાનો. ખાલી 30 રૂપિયા? ખાલી 30 જ રૂપિયાનો. ઓહો. અને પાછો બટર ઢોસો, અને એટલું બટર નાખે ને કે ઢોસો બનાવે એક નંબર. વાહ. આ રેસ્ટોરન્ટમાં નો ઢોસો હોય. સાંભળજો ભાઈ, મુંબઈ રહેતા હોય ને આ બોમ્બે વાળા બધા ક્યારેક ખાવા આવવું પડશે. ક્રાઉડ માર્કેટ ના માન. હા. ક્રોફર્ડ. અને ક્યારેક હું બોમ્બે આવું ને ત્યારે તમારે બધાને મારી હારે આવવાનું છે ખાવા માટે, બરોબર ને? બહુ મજા આવે. ક્રોફર્ડ માર્કેટમાં. લુહાર શેરી છે ને, લુહાર ચોલ છે ને એની પાસે. કાંઈ નહીં, હું જયારે મહેમાન ગતિ કરવા આવું ને બોમ્બે ત્યાં તમે મને લઈ જજો. બરોબર ને? તમારે હાથે જવું પડે, મને લેતા જાજો એટલે હું તમને ત્યાં લઈ જઈશ. હા એ બરોબર છે. તો પછી અહીંથી સીધી માસીને ઘરે ઉપાડ. હવે એ મારો જગાડ થઈ ગયો. હા નહીં, ઢોસા ખાવા સ્પેશિયલ એમ. ઢોસા નહીં હારા આવે છે એવું તમે બે વાત કરી પછી ચાખવા પડે ને મિલન. બહુ મસ્ત આવે છે ઢોસા, અને એકદમ કડક. કા એને કડક નો કે હું કે ખાખરા, એ ખાખરા બનાવજે એમ આપણે એમ કહેવાય ને કડક ને ખાખરા કે? ખાખરો પેપર એમ. વાહ આજે ભાઈ એક નવી વસ્તુ જાણવા મળી છે. કડક હોય ને ખાખરા પેપર કે. એને આ એમ પહેલી વાર સાંભળ્યું આવું કે. આપણે એને એમ કહેવાય ને કે કડક પેપર બનાવજો, કે ખાખરા પેપર મૂકે એમ કે. વાહ ખાખરા પેપર કે. તમને મમ્મી ખબર હતી આ કડક પેપર હોય ને એને ખાખરા પેપર કે? આ પેલું વેલું સાંભળ્યું આપણે શું ખબર. વાહ લાવો 500. ઊભો રહે તો. મેં તમને નવી વસ્તુ આજે જાણવા મળી ને એટલે એના પૈસા થાય. આપણે 500 આપવાના જ હોય ને, પાછું મારે તારી પાંચ લેવાના, તું મારી પાંચ લે એમ જ હા, હોય. નહીં આમ તો રેવા દો. અત્યારે તમે 500 મને આપશો ને પછી પાછા મારે પાસે 1000 રૂપિયા લેવો એમ. એ તો એમ જ હોય ને. હા. અને કેમ છે દીવાબત્તીને કેટલો વાર છે? બસ હવે ટાઈમ થઈ ગયો છે. ચાલો ભાઈ દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. ભગવાન હવે બિચારા રાહ જોવે છે. હવે હજી કેટલા 6:30 ચાકે. હા વાહ. ઓલું શું થયું ખબર મમ્મી? ચિંતન છે ને એણે એના વિડીયોમાં ફ્રીજનો ટૂર કરાવ્યો. ફ્રીજમાં કઈ કઈ વસ્તુ હોય નહીં એને બધી એક એક વસ્તુ એને બતાવી હતી. 2-3 દી પહેલાનો વિડીયો હતો અને ફ્રીજનો ટૂર કરાવ્યો. તો મારામાં કેટલી કોમેન્ટ આવી કે તમે ફ્રીજનો ટૂર કરાવો. એટલે આપણે હાલો વાત આવી છે તો ફ્રીજનો ટૂર કરાવી જ દઈએ. જો પેલા તો એમ નહીં, એમ જો પેલા બંધ કર, આમ બહારથી પેલા બતાવવાનો. જો એટલું મસ્ત છે ને અમારું ફ્રીજ છે, બરોબર? LG નું ચકાચક. અને પ્રિયા તો ઉભી રહેતા બાજુમાં. જો પ્રિયા નાની પડે જ બિચારી. એમ તો મમ્મી ના પડે. મમ્મી ઉભા રહેતા તો કેટલી બધી ફ્રીજ આવે છે. જો ભાઈ તમારી હાઈટ નાની છે, ફ્રીજ મોટું છે. હા થોડોક ફરક છે, અને પ્રિયાને થોડોક વધારે ફરક છે. પ્રિયાનો ફરક હોય ને, કારણ કે મારી જેવી રહી. આ કેટલા ફૂટની ગયો? 5'3" ની. એટલે મારા 5'4" હોવો જોઈએ ને, તારથી માઇનો તો ઊંચો છું. કાંઈ નહીં, બતાવો હાલો આપણે ફ્રીજની ટૂર કરાવી દઈએ, બરોબર? જો ઉપરનું મસ્ત ફ્રીઝર ખોલીએ ને એટલે સૌથી પહેલા કેરી. વાહ કેરી સ્ટોર કરેલી છે. આ 2 થેલી કરેલી છે એટલે 4 કિલો. પછી એકમાં 2 કિલો આવે? એકમાં 2 કિલોનું પેકિંગ છે. અચ્છા પછી આ વટાણા છે. વાહ કેટલા મસ્ત છે. એમ બતાવી દો આ ઝીણો ઝીણો બરફ કેમ જામી ગયો છે ઉપર. એ તો જામી જાય ને, ફ્રીઝરમાં હોય એટલે જામી જાય. જો આ જોવામાં કેટલા મસ્ત લાગે. જો વાહ ચકાચક એકદમ. આજ બપોરે શાક કર્યું હતું ને. હા, રીંગણ, બપોરે શાક કર્યું હતું. વટાણા. વાહ અહીંથી જો કંઈક દેખાય છે અંદર. આ ઉપર શું છે બીજું શું? આવડું આ? આ સ્ટ્રોબેરીનું છે પેલું છે. વાહ આમાં સ્ટ્રોબેરીની કંઈક આઈટમ છે. આ જ્યારે સ્ટ્રોબેરીની સીઝન હોય ને હા ત્યારે ગ્રાઇન્ડ કરીને ભરી લેવાની. હા. પછી મહેમાન આવે ને એટલે શરબત કરવાનું. આપણે નહીં પીવાનું, મહેમાનને પાવાનું. વાહ સ્ટ્રોબેરી પછી સીઝનમાં એક જ વાર આવે ને એક જ વાર સ્ટોર થાય. એટલે આટલી સરસ વસ્તુ છે ને મહેમાનને પીવડાવવાની, બરોબર ને?
આમાં કલર બહુ મસ્ત છે એનો રેડ. રેડ કલર ને સ્મેલ હા સ્મેલ એક નંબર આવે છે. વાહ હજી કઈક છુપાવીને રાખ્યું જો અંદર અંદર હાથ જાય છે. એમાં શું છે? કેમ ચીકુને સ્ટોર કરતા જ પહેલી વાર જોયા? ચીકુ આપણે કરવી જ છે હવે. હે મમ્મી દર વર્ષે ચીકુ કેમ સ્ટોર કરી? દેશમાં જ લાવીને ટોર કે ઈ તો મળી રહી માર્કેટમાં 12 મહિના. હવે એમાં છે કે પાકી ગયા હોય એટલે પછી બગડી જાય એટલે ટોર કરી દીધો હોય. અચ્છા એવું છે એમ ને? બનાવી નાખવાનું. જ્યુસ બનાવી નાખવાનું ચાલો. કાઢી દો ને મારે એક ઓલું છે ને અત્યારે. આ હું આ પેપ્સી 2 વધી છે લે બોટાદની. મેં જ્યારે આ પેપ્સી આવી ને ત્યારે મેં ફ્રીજ ખોલ્યું તો આખું પેકેટ હતું અને બીજી વાર હું જ્યારે ફ્રીજ ખોલું છું ને ત્યારે 2 વધી જ. બોલો કોણ ખાઈ ગયું બધી? હું એશું મિલન અને મમ્મી 1-2 ખાધી હશે બાકી તો અમે બધા જ ખાઈ ગયા. આ તો ઓલી બોટાદની ફેમસ કીધી થીવડી હતી ને? હા બોટાદની આ તુવેર છે. તું જો આમાંય મસ્ત ઝીણો ઝીણો બરફ જામી ગયો છે ઉપર. આમાં સેમ વટાણા જ છે. વટાણા જ છે. કેટલા અલગ અલગ ડબલા છે જો આટલી આ બધી વસ્તુ ને આટલું છે ને અંદર તો મને ખબર પડી કારણ કે આપણે ક્યારે ફ્રીજ ખોલવાનું જ ન હોય એમ. છે આ છે ને આઈસ બેગ છે. અચ્છા. દુખાવો થાય ને એટલે આ લગાવવાનું. કેમ આઈસ બેગ નો યુઝ કોણ કરે છે? કોઈ નથી કરતું. જ્યારે દુખાવો થાય ત્યારે નક્કી ન હોય ને ડાયરેક્ટ બહાર કાઢી દેવાનું એટલે પછી આ હા એ બરોબર છે. બસ ઉપર પૂરું. આમાં આમળા છે. આમળા છે. વાહ આમળા તું પીવો છે ને રોજ? હું પીવું છું. સરસ. વાહ હવે ભાઈ નીચેનો વારો આવ્યો છે આમાં તો અઢળક વસ્તુ હશે. આમાં તો હોય જ ને આ જો અડધું ટામેટું અડધું મરચું બટર હવેથી સારી વસ્તુ બતાવજો. અડધું ટમેટો ને અડધું મરચું. છાસ દૂધ આમાં તર તે કેમ દૂધ કેમ આટલી બધા આમ અલગ અલગ તપેલીમાં ભરેલા છે? દહીં હોય નહીં આમાં દહીં છે આમાં દૂધ છે અચ્છા. આ આલુ કાજુ બદામ કેચઅપ વાહ આલુ છે કાજુ છે બદામ છે. સોરી યાર કાજુ આમાં નથી કાજુ ખાલી બદામ જ છે. વાહ અને બીજી વસ્તુ જો અહીંથી મસ્ત કંઈક ઝીણું ઝીણું ચીઝ દેખાય છે અમૂલનું. આમાં દૂધી. બટર છે દૂધી કોણ લેવું? દૂધ ખવડાવજો બધાયને દૂધી. એવું કહેવાય કે દૂધી ખાય ને તો બુદ્ધિ વધે. આ વિવેકભાઈ લાવ્યા હતા ને મેપ્રોમાંથી ઈ છે. ઈ મેં નથી ચાખ્યું તો માનીશ. તે દિવસે એણે અહીંથી મને કહીને ગયો એ કે આ વસ્તુ હું ક્યાંથી લોનાવાલા ગયો હતો ને લોનાવાલાથી લાવ્યો છો તો ચાખજે. હજી મને કાંઈક ભૂલાઈ ગયું અત્યારે મને ભાડ્યું ત્યારે ખબર પડી. એ આમાંથી પણ એના મમ્મી કંઈક બનાવવાનું કીધું હતું. આ ખાલી બ્રેડ માથે લગાડીને હા બ્રેડ માથે લગાવીને એને ઓલું કરવાનું કીધું હતું. આમાં આમલી છે. વાહ આમલી. આમલી જે ખજૂર આમલીની ચટણી એમાં આપણે સ્ટોર કરીએ. આખો ડબ્બો ભરેલો છે પણ આપણે આઠી આમલી નહીં ચાખી આપણે આજે આ ચાખવાનું છે. તમે મમ્મી બ્રેડ ઉપર લગાવીને ખાધું હતું? એમ નથી ખાધું આમ નામ તમે સાચ્યું હતું કેકબરી છે કેડબરી જેવું લાગે. ચાલો હવે ફ્રીજનો ટૂર ફટાફટ ખતમ થઈ ગયો. કાંઈ વાંધો નહીં. એને બાજુમાં મસ્ત મંદિર છે અને દીવાબત્તીની તૈયારી ચાલુ છે હમણાં. મમ્મી દીવાબત્તી કોણ કરવાનું? તમે કરવાના પપ્પા? વાહ મમ્મી દીવાબત્તીની તૈયારી કરી. હાલ મિલે આપણે વસ્તુ લેવા જવાનું હતું ને? હા આપણે રિંગ લાઇટ લેવાની છે ને? હા એક વસ્તુ લેવા જવાની હતી તો અમે જઈએ ફટાફટ. નકર આજે છે ને કેટલા વાગી ગયા? 6:30 થઈ ગયા સાંજના. નકર પછી શોપ બંધ થઈ જાય તો પછી અમારું આજે કામ પડ્યું રહે એટલે એ પેલા પતાવી દઈએ અને પછી આપણે પાછા મળીએ. તો ઈદડા રેડી થઈ ગયો એવું લાગે છે. થઈ ગયા પ્રિયા રેડી? રેડી જોરી વાહ જો મસ્ત ઈદડા નીકળી ગયા છે. ત્યાં બનાવાય શું? મિક્સમાં બધા બનાવી છે. વાહ જો સાંભાર રેડી 2 ને 3 3 જણા થઈને જો ઈદડા રેડી કરે. ત્રણેયના હાથનો ટેસ્ટ આવ્યો છે. મસ્ત બન્યા છે. મસ્ત વાહ તને ખબર છે આમાં ઈદડામાં જેવો સાંભાર હોય ને એની ઉપરથી ટેસ્ટ આવે. હા હવે બોમ્બે ખાધું હતું ને એવું જ હતું. પહેલા દિવસે જેટલો સાંભાર ને ચટણી સારી હોય ને એટલો વધારે ટેસ્ટ આવે. જે પહેલા દિવસે ખાધો ને થોડો પાણી જેવો હતો. બીજા દિવસે ખાધો બહુ મસ્ત હતો. સરસ ચાલો મસ્ત બની ગયું છે. અને હવે બધા બેસી આજે ઇડલી સંભારનો વારો છે. પેલા બનાવતા જ નહીં હો. એટલે બહુ ઓછું બનાવતા. હમણાં છેલ્લા 3 મહિનામાં 3 વખત બનાવી નાખ્યું કે 2 મહિનામાં 3 વખત? મહિનામાં 3 વાર ખાધા આપણે. આ વખતે મહિનામાં 3 વાર ખાધા. ખામે ગયા ત્યારે ખાધા પછી આપણે ઘરે બનાવ્યા હતા ને આજ બનાવવાનો હતા પણ તાર મમ્મી હાટુ થઈને બનાવ્યા ને હા એને દેશમાં હતા તે. એટલે હમણાં તો બહાટે બોલાવી દીધી બંધ એટલે થઈ ગયું એટલે બનાવ્યા હતા. મારે તો 11 છે. હા એને કઈ ખાવા પણ છે ને 11 છે એટલે
બિચારી ભૂખી ને તરસી. અરે બસારે કઈ ભૂખી તરસી નહીં. એટલે મેં બપોરે જ ખાધું મોરૈયાની ખીચડી, પછી મેં કઈ ખાધું નથી. ઈ છે ને આંટી રેગ્યુલર 2 રોટલી ખાય ને તો ઉપવાસના દિવસે ઈ એમ 4 રોટલી બરોબર તો નાસ્તો કરી લે. કાંઈ ખાધું નથી. સાચું બોલ, હું ખાધું તું? જો સવારે ડ્રેગન ફ્રૂટ અડધું ખાધું હતું, ચા દૂધ પીધું હતું, એક બનાના ખાધું અને બપોર મોરૈયાની ખીચડી છાશ પીધી. લ્યો તો 4 રોટલી જેટલું ન થઈ ગયું? એવું ન હોય એને આખો દી સકલા જેમ સળવા સુઈ એટલે આ તો બિચારી પછી કામે તે 10 રોટલી જેટલું કર્યું ને ખાવાનું. ઓહો 10 રોટલી જેટલું કામ કર્યું. વાહ વાહ, એકાદો એવડ પડ્યો છે તને. અરે આ અંદર હું નાખેલું બધું? કેમ લીંબુ કેમ નાખ્યા અંદર? એટલે ઈ અંદર છે ને આ પાણી કાળું થઈ જાય અને આ દાજે ને સ્ટીલ હોય કે નહીં એ દાજે ને એટલું. એટલે લીંબુ નાખે. હા લીંબુ નાખે ને એટલે ઓલું. ચાલો ભાઈ, આ વાત આપણે નવી જાણવા મળી કે પાણી દાજે નહીં એટલે લીંબુ નાખે. તને શું ખબર હતી? બહુ ઘસવું પડે, હા મને ખબર છે. નકર બહુ ઘસવું પડે તો છે ને ઓલું ન થાય. મળી જાય. હાલો ભાઈ, હરિહરનો હાથ પડી ગયો છે જમવા માટે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જમી લીધું? જમી લીધા. શું જેમાં? ઈદડા, દાળ, પછી ચટણી, વાહ વાહ, પછી કેળાની વેફર. મજા આવી ગઈ હો. વાહ, જલસો પડી ગયો ને. જલસો કરો. પછી આપણે જલસો જ કરવાનો. જાજી જિંદગી ક્યાં બહુ ઉપાધિ નહીં કરવાની કોઈ. ગણપણનો જલસો જ હોય ને ભાઈ. હા એમ જ હોય ને. હવે ગણપણનો જલસો જ છે ભાઈ. હા, આ ઘેરે ને ઓલે ઘેરે ને. અહીંથી ઉપર ને ઉપરથી નીચે ને વાવા જેવું. નીચે ને ઉપર ને નીચે. કેમ બાકી બા? બોલો બાપા, જમી લીધું? હા જમી લીધું. સરસ, ચાલો. તમે કેમ જમીન રોજ આમ કેમ બેસો? હવે આમ બેસવામાં આપણને ફાયદો થાય. આમાં કંઈક એવું આસન તો હું ભૂલી ગયો, હા, પણ આપણને પાચન ક્રિયામાં જે ધીમે ધીમે ઘણો બધો ફાયદો થાય. અચ્છા, હા. અને ગોઠણમાં પણ ફાયદો થાય. થઈ જાય. પપ્પાનું છે ને ફિક્સ છે, એ જમી લઈને એટલે એ આ પોઝિશનમાં બે જ તે. અને કંઈક આસન કહેવાય, પણ તમને ખબર હોય તો કહેજો. અને કયું આસન કહેવાય ને મને તો નથી ખબર, પણ જમીન બેસે એટલે ડાયજેશનમાં સારું પડે. રેડી? કેવું કહેવાય? વ્રજાસન. વજ્રાસન. નો કે વજ્રાસન કહેવાય. વજ્રાસન કહેવાય. સરસ, ચલો હોશિયાર હો ભાઈ. એકે કયું આસન આવે એ કહી દીધું ને, એકે એ ભૂલને સુધારી દીધી. જો તારા મસ્ત મરીવાળા ઈદરા. ચાલો, આપણે પણ ઈદડા આવી ગયા છે. અને જમવામાં છે મેં કીધું તમે ઈદડા છે, ચટણી છે, છાશ છે ને દાળ છે. ચાલો તો જમવા બેસી જઈએ આપણે. ચાલો તો એકદમ ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે. અને અહીંયા પ્રિયા કેમ તું ઉદાસ થઈને બેઠી છો? ઉદાસ કાંઈ નહીં, હું થાકી ગયા એટલે હું સુઈ જાઉં છું. અચ્છા, એવું છે. ક્યાં ગયા બધા? મમ્મી ને પપ્પા ને અંકલ આંટી બધા ઈશાના ઘરે બેસવા ગયા છે. અચ્છા, ચાલો ભાઈ, ઈશાના ઘરે બધા બેસવા ગયા છે. અને ઉર્વિશ આવે છે. વાહ, હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો કેમ છો? હવાની આજે તને મેં દેખાણી નહીં તું? પણ હું એન્ગેજમેન્ટમાં ગઈ હતી જો ને. વાહ, બહુ મસ્ત લાગે છે. જો જો એની ફરીને બતાવી દીધું એને, જોયું? એને ફરીને બતાવી દીધું જો પણ જોઈ મારું બેગ જો કેવું છે. અચ્છા, વાહ, 1 નંબર બેગ છે. મારું છે. પવિત્રા કલેક્શન નું છે એટલે collection છે એટલે. જોઈએ ને, પવિત્રા કલેક્શન નું બેગ છે, 1 નંબર છે. વાહ. અને પવિત્રા કલેક્શન નું જે પેજ, ઇન્સ્ટાગ્રામ નું પેજ છે, તમે હજી ફોલો ન કરતા હોય તો ફટાફટ અહીંયા સાઈડ બાજુમાં હું સ્ક્રીનશોટ આપું છું, ફોલો કરી લેજો. અને 1 નંબર પર્સનું કલેક્શન લાવ્યા છે. અને હમણાં રીલ છે શૂટ કરવાની છે, એ તમને બતાવે એકદમ મસ્ત મસ્ત. તું ક્યારે ગઈ હતી? હું તો સવારે 10 વાગ્યે ગઈ હતી અચ્છા, કોની એંગેજમેન્ટ હતી? મારા નણંદની. તો તારી નણંદની એંગેજમેન્ટમાં મને કેમ ન બોલાય? વાલી પણ વાત એવું કર. નહોતું, શોર્ટમાં કર્યું હતું ને એટલે પછી કોઈને નહોતું કીધું, કેમ કે ફેમિલી બહુ એનું મોટું છે એટલે પછી બધાના વ્યવહારના કહે તો બહુ વધારે થઈ જાય એવું હતું. પણ એવું નથી, હું તારી ડીશમાંથી ખાઈ લે. હા ઈ વાત બરાબર, પણ એવું નહોતું. એમાં બેન્ડ વાળું હતું, પાસ વાળું, મતલબ અચ્છા. હોટેલમાં હોય એટલે પાસ વાળું હોય. હા હા, આપણે એ જગ્યાએ એકવાર જમવાનું રાખ્યું ખબર ને, બેન્ડ વાળું હતું. પણ એ બીજું અહીંયા નહીં, હા, એ નામ સેમ હતું પણ બીજું હતું. શું ત્યાં હતું જમવામાં? શું હતું જમવામાં? તો જો મંચુરિયન, સ્ટાર્ટરમાં સૂપ અને વેજ ક્રિસ્પી હતું, મંચુરિયન હતું, પછી ફૂલ ડિશમાં તો હતું પંજાબી સબ્જી, પછી એક ઇન્ડિયન સબ્જી હતું, કંઈક નામ નથી યાદ, પૂરી હતી, પછી રબડી હતી. રબડી તો મને ભાવતી નથી, રબડી આને ભાવે છે, બતાવી દે જરીક. વાહ, રબડી પ્રિયાને બહુ ભાવે છે. મેરેજમાં જઈને તો ખીચામ નાખીને વહી આવે. ખીચામ નાખીને નહીં, 2-3 વાટકા ને પી લેવી. જોશ ને તું, પછી જોશ ને તું એમ. હા. પછી ઢોસા પેપર હતા, તમને મને ખબર છે તમે ઈડલી ખાધી ને, આચું બોલજો.
ઇડલી સંભાર બને નહીં ઈડલી નથી ખાધી, એટલે સાંભાર. ઈડલી સંભાર ને સાંભાર. ચટણી 3 વસ્તુ ખાધી છે. ચટણી બધું ખાધું. મને ખબર છે કેમ કે કાલ વાત થઈ હતી આપણે ઈડલી કરવાની, એટલે દર વખતે એવું થાય હું ન હોઉં ને ત્યારે જ ઈડલી બને છે. નહીં ગઈ સન્ડે હું અહીંયા ઢોસા બનાવ્યા હતા, ત્યારે હું નહોતી ને ત્યારે બન્યા હતા ઢોસા. આજ હું નહોતી ને તો આજે ઈડલી બની. હકીકતમાં એવું નથી, પણ કેવું છે ને ખબર, આપણે દર રવિવારે બનાવવાનું હોય બરોબર, ઢોસા હોય, ઈડલી હોય કે ભાજી પાઉં હોય, તો આ રવિવારે તો બને છે પણ તું રવિવારે નથી હોતી અહીંયા. એમાં અમારો વાક કાંઈ એવું જ થાય છે. આવતા સન્ડે ક્યાંય ન જાવ તો આ જવાનું, આવતા ગયા સન્ડે સન્ડે ગોટાળો બનાવ્યો વિશાલ, તે દિવસે ગોટાળો ખાધો તો આપણે શુક્રવારે તું નહોતી ત્યારે. કાંઈ નહીં, તો આવતા સન્ડે કાંઈ નથી જવાની ને. નહીં. ભાઈ આવતા સન્ડે આપણે શાક ભાખરી બનાવવાનું, નવું કાંઈ નથી બનાવવાનું, બરોબર છે? એમ નહીં, આ રોજ દર સન્ડે વહી જાય તો આપણો કઈ વાક નહીં. હા એ બરોબર છે ને. બસ અમે તો ઘરે તો હોય તો અમારે તો કઈ ખાવાનું અમારે તો ખાવું જ તમારી તરફ બહારનું ખાતા. તો પણ આપણે નક્કી કરી લ્યો ને કે ઈ સન્ડે જે સન્ડે ઘરે હોય ને ઈ સન્ડે આપણે કાંઈ નહીં બનાવવાનું, રોટલા બનાવવાના, ભાખરી બનાવવાની, શાક ભાખરી. બરોબર. ઈ એકલી જઈને બહાર હારું ખાઈ આવતો તો આપણે શું કામ હા ખવડાવ? તો હુંય સન્ડે બહાર જઈને ખાવા જ છું, તમને ખવડાવો તો કાંઈ નહીં, હુંય ખાઈ લઈશ. હા એમ, એટલે હવે આવતા રવિવારે ઘરે છે ને, એટલે આવતા રવિવારે તમારે શાક ભાખરી બનાવી નાખવાની. જેનેશ કુમાર હારું હારું ખવડાવ્યું જોશી દે પરાઠેમાં તું પરાઠા ખાવા ગઈ હતી. આમ કઈ વેન કરવી છે ભાઈ પરાઠા તો ખવડાવો મેં વેન કર્યું તું કાંઈ અમે પકુમારને એક વાર ફોન કર્યો કે અમને પરોઠા ખવડાવો એમ, અને તો કઈ ને તને કાંઈ ના થોડો પાડે. તો પછી એ શું કા સાચી વાત છે, અમને ખવડાવવા પડે પરાઠા. અમુક ને કુમારે એમ કીધું છે કે હું તને ઢોસા ખાવા લઈ જાય, પણ હજી કઈ એવો પણ દિવસ કેદી એમ વાત જ ઈ છે કેદી. પીઝા ઢોસા ને પીઝા. હા પણ હવે એમ તો મને કીધું તું પીઝા ખાવા લઈ જાય ને ઢોસા ખાવા લઈ જાય ને 2 આઈટમ તો ઈ કે તમને એવી ચખાડીને કે તમને કે ચાખી જ નહીં, પણ કેદી ચખાડી કોને ખબર. ઈ પિઝાનું પણ એવું નથી, આ એંગેજમેન્ટ હતી, હવે એંગેજમેન્ટ કરીને હવે ઈ ગામડે જવાના છે. કેમ હજી ગામડે હમણાં જઈને આવવાને? અરે એક ગુરુ પૂનમ આવે ને તો એને ગુરુ છે તો એ ગામડે જવાના, ગામડેથી આવીને પછી જાશું આપણે બધા ઢોસા પીઝા અચ્છા ખાવા. એવું છે. ચાલો તો એકવાર આપણે બધા એમ નહીં. મળીને જાશું ઢોસા ખાવા. ચાલો તો આજનો દિવસ પણ ખૂબ સરસ રીતે સમાપ્ત થાય છે અને મળીએ સીધા આપણે આવતીકાલના વ્લોગમાં. લાગશે વાર પણ આવશે મજા. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. અને હા, હું અહીંયા છે ને લાસ્ટમાં વિડીયો સજેસ્ટ કરું છું, તો એ જોતા હોજો. અહીંયા લિંક હું શેર કરી દઉં છું બાજુ.